આણંદ જિલ્લાના ખંભાતમાં આજે ઉત્તરાયણ પર્વ પછીના રવિવારે દરિયાઈ કિનારે અનોખી ઉજવણી કરવામાં આવી। ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં પતંગ રસિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તો ખંભાતના દરિયાઈ કિનારે આયોજિત આ વિશેષ પતંગોત્સવમાં આણંદ જિલ્લાના સાંસદ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોએ ખુદ પતંગ ચગાવીને આ પર્વની મોજ માણી હતી। દરિયાઈ કાંઠે માત્ર પતંગબાજી જ નહીં પરંતુ સંગીતનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પતંગના પેચ અને સંગીતના તાલે ખંભાતનો દરિયાઈ કિનારો ગુંજી ઉઠ્યો હતો। મોટી સંખ્યામાં ઉમટી પડેલા પતંગ રસિકોએ દરિયાની લહેરીખીઓ વચ્ચે આ અનોખા પતંગ મહોત્સવનો આનંદ લૂંટ્યો હતો। एक એવું શહેર છે કે અહીંયા પતંગો તો બનતી હતી, પતંગો અહીંયાથી પૂરા ગુજરાતમાં ને પૂરા ભારત દેશમાં જતી હતી, પરંતુ આ રીતનો તહેવાર જ્યારે ઉત્તરાયણ પત્યા પછી જે પહેલો રવિવાર આવે અને આ રવિવાર આ રીતે તહેવાર ઉજવતા હોય ત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આપણા ગુજરાતમાંથી અહીંયા તહેવાર માટે ઉત્તરાયણ કરવા માટે આવતા હોય ત્યારે તંત્ર તરફથી પણ ખૂબ સારી સગવડ કરવામાં આવી છે। ગાયક કલાકાર સાથે આ રીતનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। સરકારશ્રી આ ખંભાતની દરિયાઈ ઉત્તરાયણની નોંધ લીધી અને આ વખતે પ્રવાસન નિગમ તરફથી પણ એક થોડી ઘણી અહીંયા જે લોકોને સુવિધા વધી શકતી હોય આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ સરકારશ્રી તરફથી અહીંયા આ દરિયાઈ ઉત્તરાયણના થકી ખંભાતમાં વધુમાં વધુ પ્રવાસનને પણ વેગ મળી શકે। ખંભાતની દરિયાઈ ઉત્તરાયણ હવે ખંભાત શહેરની એક નવી ઓળખ બનવા જઈ રહી છે। દર વર્ષે પરંપરાગત રીતે ચાલતી આવતી ખંભાતની દરિયાઈ ઉત્તરાયણ એ ઉત્તરાયણ પછીના પહેલા રવિવારે ઉજવાય છે। આજે ખંભાતની દરિયાઈ ખાતે અત્યારે ખૂબ જ હજારોની સંખ્યાની અંદર આ ભીડ એકઠી થઈ છે અને આકાશની અંદર રંગબેરંગી પતંગોના માહોલથી આજે એક અનોખો ઉત્સાહ છે તે ખંભાત શહેરની અંદર જોવા મળ્યો છે। આ વખતે ગુજરાત સરકાર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અહીંયા આગળ પાણીની વ્યવસ્થા જેવી અનેક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને હજારોની સંખ્યાની અંદર રંગબેરંગો પતંગોથી આખું આકાશ છે તે રંગીલું બન્યું છે। એટલે કહી શકાય છે કે વર્ષોથી જે પરંપરાગત ચાલતી આવતી દરિયાઈ ઉત્તરાયણની અંદર આજે લોકોનો એક ઉત્તરાયણ પર્વે એક ખૂબ અનોખો ઉત્સાહ જોવા મળ્યો। TV13 મનનિંગુ, આણંદ।